નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં 11 નદીઓને જોડવા માટે 40,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું 17 ડિસેમ્બરે ઉદ્ઘાટન કરશે। ભારતે માત્ર 4 વર્ષમાં ચીન પાસેથી રમકડાની આયાતમાં 80% ઘટાડો કર્યો। પુતિને ભારતીયોને આપી મોટી ગિફ્ટ, 2025થી ભારતીયો રશિયામાં વિઝા વિના પણ મુસાફરી કરી શકશે। મલ્લિકાર્જુન ખડગે ભાજપ પર ભડક્યા, કહ્યું બંધારણ પર નફરત કરનારા અમને બંધારણનો પાઠ ભણાવશે। કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે કહ્યું ભારતનું બંધારણ સમયની કસોટી પર ખરું ઉતર્યું છે। ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફીની મુદતમાં 6 મહિનાનો વધારો કર્યો। જયરામ રમેશે કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોનું ધ્યાન વાળવા વારંવાર નેહરુને બદનામ કરે છે। શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિશા નાયકે પીએમ મોદી સાથે કરી મુલાકાત। શાહપુર કંડી ડેમ પ્રોજેક્ટમાંથી પાકિસ્તાન જતું પાણી પુરવઠા 15 ફેબ્રુઆરીથી બંધ કરવાનો આદેશ। દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને આપ્યો મોટો ઝટકો, રમેશ પહેલવાન અને કુસુમ લતા આમ આદમી પાર્ટીમાં જોડાયા। ઉત્તર પ્રદેશમાં 1/3થી વધુ વખ મિલકતો ગેરકાયદેસર, હાઈકોર્ટના આદેશ પછી તપાસ શરૂ। શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું મોદી સરકારમાં બાંગ્લાદેશને જવાબ આપવાની તેવડ નથી। દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ટક્કર આપવા બીજેપીએ જનસંપર્ક અભિયાન શરૂ કર્યું। બિહારમાં તેજસ્વી યાદવે કરી મોટી જાહેરાત, જો સરકાર બનશે તો મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપીશું। જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસને આપી સલાહ, કહ્યું ઈવીએમ અંગે ફરિયાદ કરવાનું બંધ કરો। 19 દિવસથી ભૂખ હડતાલ પર ઉતરેલા ખેડૂત નેતા જગજીતસિંહ દિલ્લેવાલે કેન્દ્ર સરકારને આપી ચેતવણી। નવી દિલ્હી સીટ પર ત્રિકોણીયો મુકાબલો થશે, સંદીપ દીક્ષિત બાદ પ્રવેશ વર્માએ કેજરીવાલ સામે કસી કમર। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે મુસ્લિમોએ લખનૌમાં કેન્ડલ માર્ચ કાઢી। મહારાષ્ટ્ર કેબિનેટના નિર્માણ પહેલા પડ્યું ભંગાણ, શિવસેનાના ઉપનેતા નરેન્દ્ર બોંડેકરે આપ્યું રાજીનામું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છેલ્લા 1 વર્ષમાં છત્તીસગઢમાં 287 નક્સલવાદીઓને કર્યા ઠાર। ગુજરાતમાં રવિ સિઝનના ડિજિટલ ક્રોપ સર્વેનો આજથી પ્રારંભ, 45 દિવસમાં 18,464 ગામમાં કરાશે સર્વે। વન નેશનલ વન ઇલેક્શન પર બ્રિજભૂષણે કહ્યું કોંગ્રેસે કલમ 356નો સૌથી વધુ દુરુપયોગ કર્યો છે। આમ આદમી પાર્ટીએ 38 ઉમેદવારોની યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી લડશે ચૂંટણી। ઉદ્ધવ ઠાકરેએ કહ્યું ભાજપ માત્ર મત માટે હિન્દુઓનો ઉપયોગ કરે છે, ભાજપ શાસિત રાજ્યોમાં હિન્દુઓ વધુ જોખમમાં છે। નકલી ઈડી મામલે ઈસુદાન ગઢવીએ કહ્યું હર્ષ સંઘવીના ફોન પર આઈપીએસ અધિકારીઓ કાયદો ઘડતા હોય તેવું લાગે છે। પાકિસ્તાનમાં 428 હિન્દુ મંદિરો હતા, તેમાંથી હવે માત્ર 20 મંદિરો બસ્યા છે। યુપી સરકારે આવક વધારવા માટે દારૂની દુકાનોનો સમય વધાર્યો। ખેડૂતોના સમર્થનમાં ખન્નોરી બોર્ડર પહોંચી વિનેશ ફોગાટ। અદાણી મામલે શરદ પવારે પણ કોંગ્રેસનો સાથ છોડ્યો। શંકરસિંહ વાઘેલાએ કહ્યું ગુજરાતમાં ગુણવત્તાયુક્ત દારૂ મળવો જોઈએ। ઓડિશામાં સુભદ્રા યોજના હેઠળ 21થી 60 વર્ષની વચ્ચેની મહિલાઓને વાર્ષિક 10,000 રૂપિયા આપવામાં આવશે। ભારત હવે માનવોને અવકાશમાં મોકલી શકશે, ઈસરોને મળી મોટી સફળતા। અમેરિકામાં રહેતા ભારતીયો માટે માઠા સમાચાર, એક ઝાટકે 18,000 લોકોને કાઢવામાં આવશે। સુરતથી ગુજરાતના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનો પ્રારંભ, પ્રતિદિન 3 લાખ સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન થશે। યુએઈ હવે મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ પર 15% લઘુત્તમ ટોપઅપ ટેક્સ લગાવવા જઈ રહી છે। ખેડૂતોએ શરૂ કર્યું દિલ્હી ચલો આંદોલન, અંબાલાના 12 ગામોમાં ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ। ચૂંટાઈને આવ્યા પછી હિટલરે પણ બદલ્યું હતું બંધારણ, લોકસભામાં અખિલેશ યાદવે ભાજપ પર કર્યો પ્રહાર। પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશ ચીન સાથે મળીને એક નવી સૈન્ય યોજના બનાવી રહ્યું છે, ભારતનો વધ્યો તણાવ। રશિયા સાથે મળીને 2025માં ભારત મોટો ધડાકો કરશે, પાકિસ્તાન અને ચીનનો પસીનો છૂટી જશે।
કેજરીવાલે અમિત શાહને લખ્યો પત્ર, કાયદો અને વ્યવસ્થાના મુદ્દા પર ચર્ચા કરવા માટે સમય માંગ્યો. ખેડૂતોને સમર્થન આપવા શંભુ બોર્ડર જશે બજરંગ પુનિયા, કહ્યું આપણે નમ્રતા સાથે એક થવું પડશે. રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, કોર્ટે 10 જાન્યુઆરીએ હાજર થવાનો આપ્યો આદેશ. મંદિર મસ્જિદ વિવાદ પર કાયમી પૂર્ણવિરામ મૂકવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ. સરવનસિંહ પંઢેરની મોટી જાહેરાત, ખેડૂતો 16 ડિસેમ્બરે દેશભરમાં ટ્રેક્ટર માસ અને 18 ડિસેમ્બરે પંજાબમાં ટ્રેનો બ્લોક કરશે. ગુજરાત સરકારની મોટી જાહેરાત, હવેથી ખાનગી હોસ્પિટલોના મેડિકલ સ્ટોરમાંથી દવાઓ ખરીદવી ફરજિયાત નથી, દર્દીઓ ગમે ત્યાંથી રાહત દરે દવાઓ ખરીદી શકશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું, ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતોને પ્રતિ મણે 200 રૂપિયાનો ફાયદો થશે. ભારત સાથે સંબંધ બગાડનાર જસ્ટિન ટ્રુડોના દેશની હાલત ખરાબ, બેરોજગારી ચરમસીમાએ, કેનેડા મંદીમાં ફસાયું. અખિલેશ યાદવે કહ્યું, વન નેશનલ વન ઇલેક્શન એ બીજેપીનો જુગાડ છે. આંદોલનકારી ખેડૂતોને ગાંધીગીરી અપનાવવા સુપ્રીમની સલાહ. બનાસકાંઠામાં ખેડૂતોએ સરકાર સામે ચડાવી બાયો, નવી જંત્રી પ્રમાણે વળતર નહીં મળે તો કરીશું આંદોલન. રાહુલ ગાંધીએ જાહેર ક્ષેત્રની બેંકો પર મોદી સરકારને ઘેરતા નાણાં મંત્રાલયે રિપોર્ટ કાર્ડ જાહેર કર્યું. પોરબંદરમાં કોંગ્રેસ સાથે બેવફાઈ કરનાર સેવાદળના શહેર પ્રમુખ સહિત 2 થયા ઘર ભેગા. સંજય રાવતે પ્રફુલ્લ પટેલ પર ગંભીર આરોપ લગાવ્યો, તેઓ મંત્રી બનવાનું કાવતરું કરી રહ્યા છે. નીતિન ગડકરીએ કહ્યું, દેશમાં છેલ્લા 5 વર્ષમાં 18 કરોડથી વધારે ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું, ભાજપ દિલ્હીમાં તેમના વોટ ઘટાડીને લોકો પાસેથી ભારતીય નાગરિક તરીકેના અધિકારો છીનવી રહી છે. બાંગ્લાદેશના રેડીમેડ ગાર્મેન્ટની આયાત પર પ્રતિબંધ મૂકવા સુરતના વેપારીઓની માંગ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુંભનગરીમાં 7,000 કરોડના નવા રોડ અને કોરિડોર પ્રોજેક્ટ લોન્ચ કરશે. ગુજરાતમાં ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની કફોડી હાલત. દિલ્હી ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, મહિલાઓને દર મહિને 1,000 રૂપિયાના બદલે 2,100 રૂપિયા આપવામાં આવશે. મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાતમાં જમીન માપણીની અરજીઓને 21 દિવસમાં નિકાલ કરવાનો આદેશ. ટ્રમ્પની શપથવિધિમાં સામેલ થવા ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને આમંત્રણ. રાજ્યસભામાં કોંગ્રેસ પર પ્રહાર કરતા જેપી નડ્ડાએ કહ્યું, વિપક્ષને સંસદીય પરંપરાઓમાં વિશ્વાસ નથી. આપ પણ હવે ટિકિટોની વહેંચણીમાં ભાજપના રસ્તે, ભાજપની સ્ટ્રેટેજી મુજબ ટિકિટોની વહેંચણી કરશે. ઉત્તર ભારતમાં 5 દિવસ સુધી કોલ્ડ વેવની આગાહી, દક્ષિણ ભારતના 4 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી.